हेलो स्टूडेंट्स, आज આપણે સ્વાધ્યાયના દાખલા 6.13 થી આગળ વાત કરશું। પ્રશ્ન છે 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટર ઊંચાઈએથી જમીન પર પડે છે। ઘટતા પ્રવેગથી એટલે કે હવાના શાંતા અવરોધને કારણે જે અવરોધક બળ લાગે છે એને લીધે તે મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી છે અને તે અંતિમ ઝડપ પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ તે એકધારી ઝડપથી ગતિ કરે છે। તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય કેટલું હશે? જો તે 10 મીટર પર સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરે અને જમીન પર પડે તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયું હશે? જો તમને શું કહેવા માંગે છે કે એક ટીપું છે જેની તમને ત્રિજ્યા આપી છે r બરાબર 2 મિલીમીટર એટલે કે 2 ગુણ્યા 10⁻³ મીટરનું ટીપું છે। કેટલી હાઇટથી એ પડે છે? 500 મીટર હાઇટથી પડે છે। પ્રારંભિક આપણે બધા જ જાણીએ છીએ કે વાદળની અંદર એ પોતે સ્થિર હોય એટલે એનો પ્રારંભિક વેગ 0 હોય અને અંતિમ વેગ છે એ 10 મીટર પર સેકન્ડ પ્રાપ્ત કરે છે એવું આપણને કીધેલું છે। તો તમને બે વસ્તુ કીધી છે કે પ્રથમ અડધી સફર એટલે આનાથી અડધું અંતર 250 મીટર ત્યારે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય અને બીજું ટોટલ એટલે કે 500 મીટર અંતર કાપે ત્યારે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય, બંને કાર્ય શોધવાના કીધા છે। અને બીજું તમને શું શોધવાનું કીધું છે? અવરોધક બળ વડે થયેલું કાર્ય પણ શોધો। જુઓ, હવે અહીંયા આગળ આ બધા કાર્ય ગણવા હોય તો W બરાબર હું mgh સૂત્ર કહું ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય શોધવા તો પહેલાં તો મને ટીપાનું દળ ખબર હોવી જોઈએ। તો જો મને ટીપાનું દળ જોઈતું હોય તો દળ બરાબર આપણે આવું કહી શકીએ ઘનતા ગુણ્યા કદ। કેમ મેં આવું સૂત્ર લીધું? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ છે। આ સૂત્ર તમે જાણો છો તો દળ શોધવા આ બંનેનો ગુણાકાર કરવો પડે। તો અહીંયા આગળ જે છે તમે કિંમતો લખો। ઘનતા એટલે પાણી જે છે એ પાણી ટીપામાંથી વરસાદનું પાણી પડે છે, પાણીની ઘનતા છે એ 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અથવા 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ છે। તો હું અહીંયા MKS પદ્ધતિમાં બધું લઉં છું એટલે ઘનતા હું 10⁻³ લઈશ। કદનું સૂત્ર છે 4/3 પાઈ r ક્યુબ। તો જુઓ કિંમતો લખીએ આપણે 4/3 પાઈ એટલે 3.14 અને r જે છે એ છે 2 ગુણ્યા 10⁻³ અને એનો શું કરવો પડશે? ક્યુબ। કેલ્ક્યુલેટર લઈ લો અને તમે દળ જે છે એ દળ શોધી કાઢો। શું આન્સર આવે છે? 3 પોઈન્ટ સમથિંગ કદાચ આવતું હશે, હે ને? ચેક કરો તમારો જવાબ કંઈક આવશે 3.35 × 10⁻⁵ કિલોગ્રામ। 3.35 × 10⁻⁵ કિલોગ્રામ આટલો જવાબ મળ્યો। હવે પહેલું જે કીધું છે તમને કે પ્રથમ અડધા અંતર જે અડધું અંતર છે, અડધું અંતર એનું નામ હું h' નામ આપું। h' એટલે ખરેખર કેટલા? h કરતાં અડધા। તો આ અંતર દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય, તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય, તો કાર્ય ગણવું હોય તો આપણે જાણીએ છીએ કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, આવું સૂત્ર આપણે જાણીએ છીએ। તો બળ જે છે ગુરુત્વાકર્ષણ બળ mg જેટલું લાગે છે સ્થાન અને એ નીચે તરફ, સ્થાનાંતર પણ નીચે તરફ છે એટલે બંને એક જ દિશામાં હોવાથી સીધું જ હું લખી શકું કે W બરાબર mg, hની વેલ્યુ શું છે? h', mની વેલ્યુ મૂકી દઈએ 3.35 × 10⁻⁵, g છે એ 9.8 છે તમે જાણો છો, h' ની વેલ્યુ છે h/2 જેટલી, હે ને? તો અહીંયા આગળ આપણે આનો ગુણાકાર કરી દઈએ। hની વેલ્યુ જે છે એ 500 છે તો 500/2। ફરી પાછું કેલ્ક્યુલેટર લઈ લો એટલે તમને જે છે આ કાર્ય પહેલું જે છે એ મળી જશે। કયા એકમમાં મળશે? જૂલમાં। ગણો તો શું જવાબ મળે છે તમારો? ઓકે, હવે તમારો જવાબ લગભગ આવશે 0.082 જૂલ। 0.082 જૂલ આટલો જવાબ આવશે। ઓકે, ચલો હવે ટીપું ઉપરથી નીચે આવ્યું તો એ દરમિયાન એની ગતિ ઉર્જામાં ફેરફાર થયો। તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે કરેલા કુલ કાર્ય જેટલો હોય એ આપણે જાણીએ છીએ। અહીંયા આગળ ખરેખર ટીપા પર બે પ્રકારના બળ લાગે છે, નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ અને ઉપર તરફ જે એનું છે અવરોધક બળ લાગે છે। તો કુલ કાર્ય એટલે બંનેનો શું હોય? સરવાળો। તો પહેલાં તો હું ગતિ ઉર્જામાં શું ફેરફાર થાય છે એ શોધી કાઢું। તો સમગ્ર ગતિ દરમિયાન
ગતિ ઉર્જામાં થતો ફેરફાર, તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે આપણે ડેલ્ટા કે કહીએ. તો ડેલ્ટા કે કઈ રીતે શોધાય? કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ. જુઓ કે ફાઇનલ એટલે આવું થાય 1/2 mv², કારણ કે અંતિમ વેગ v છે, માઇનસ પ્રારંભિક વેગ છે તો v0 છે, જે 0 છે આપણે જાણીએ છીએ. તો આ પદ તો 0 થઈ ગયું એટલે આટલું જ વધશે 1/2 mની વેલ્યુ 3.35 × 10⁻⁵. વેગ કેટલો એણે પ્રાપ્ત કર્યો? તો અંતિમ 10, અને પ્રારંભિક વેગ 0 છે એટલે આ પદ તો 0 જ છે. તો તમને ગતિ ઉર્જામાં થતો જે ફેરફાર છે એ ફેરફાર પહેલાં તો મળી જશે. ગણો ને તમારો જવાબ શું આવે છે? અહીંયા 3.35 છે અને બાય 2 કરશો એટલે સીધું ગણી શકશો 0.00167. તમારો જવાબ આવશે 0.00167. આટલો જવાબ મળશે. ઓકે, હવે આ જે થઈ આ તો અડધી ગતિ દરમિયાન વાત કરી. હવે જો સમગ્ર ગતિ માટે વાત કરું તો ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું એ આપણે ગણીએ, કારણ કે છેલ્લે આપણને અવરોધક બળ વડે થતું કાર્ય પણ શોધવાનું કીધેલું છે. માટે તો સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય, ચલો હું એને WG થી દર્શાવું તો આપણું સૂત્ર શું થાય? mgh, હે ને? mની વેલ્યુ 3.35 × 10⁻⁵, g મૂકી દો 9.8 અને હાઇટ છે 500. એટલે આના કરતાં જે છે એ તમારો જવાબ કયો આવે? ડબલ આવે. ડબલ કરી દઉં એટલે 4 આવું થશે ને, 0.164 જૂલ, હે ને? તો આ ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય થયું. હવે કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે? W બરાબર ડેલ્ટા કે. તો જુઓ હવે કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે W બરાબર ડેલ્ટા કે. W એટલે કુલ કાર્ય. કયા બે કાર્યનો સરવાળો થાય? મેં કીધું એમ એક ગુરુત્વાકર્ષી બળ લાગે છે અને બીજું કયું લાગે છે? અવરોધક બળ. તો બંને વડે કાર્ય થાય છે તો કુલ W એટલે WG + WR થાય. તો જો મને માત્ર અવરોધક બળ વડે થયેલું કાર્ય WR શોધવું હોય તો WG હું આ બાજુ લઈ જઈશ. મને ડેલ્ટા કે પણ ખબર છે અને WG પણ ખબર છે, તો જવાબ મળી જશે. તો લખી દઉં કે માટે અવરોધક બળ વડે થયેલ કાર્ય WR બરાબર શું થશે? ડેલ્ટા કે માઇનસ WG. ડેલ્ટા કે આપણે શોધ્યા હતા 0.00167 અને એમાંથી મારે 0.164 માઇનસ કરવાના છે. ઓબ્વિયસ છે કે આપણો જવાબ માઇનસમાં આવશે, કારણ કે અવરોધક બળ છે એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો જુઓ તમારો જવાબ છે એ કંઈક આવો આવે છે -0.163, -0.163 એપ્રોક્સિમેટલી જ આપણે લખી દઈએ તો આટલો તમારો જવાબ આવશે. તો આનો સીધો મતલબ એમ થાય કે અહીંયા આગળ જે છે અવરોધક બળ ઋણ આવવા પાછળનું કારણ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે, માટે આપણને આવો જવાબ મળ્યો. તો સમજાયું હશે. પહેલાં આપણે દળ શોધી કાઢ્યું, પછી અડધા અંતર દરમિયાન થયેલું કાર્ય શોધ્યું, વધારાનું ડેલ્ટા કે કેમ શોધી રાખ્યું હતું? કારણ કે આપણને અહીંયા જરૂર પડશે. કુલ કાર્ય એટલે બંનેનો સરવાળો હોય અને બરાબર ડેલ્ટા કે થાય. આની મદદથી જ આપણે અવરોધક બળ વડે થયેલું કાર્ય શોધી શકીએ છીએ. બરાબર. તો આ રીતે આપણે આખો જે દાખલો છે એને લખી લેવાનો છે. હું તમને સહેજ સ્ક્રીન સરખી કરી અને દર્શાવી દઉં. ઓકે, તો આ રીતે તમે આખો દાખલો પહેલાં લખી લો. ચલો હવે એના પછીનો દાખલો જે છે એની પણ આપણે ચર્ચા કરીએ, જેની અંદર આપણને એક તો સાબિત કરવાનું કીધું છે કે અથડામણ કયા પ્રકારની છે એ શોધવાનું કીધું છે. સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? જુઓ હું તમને પહેલાં જ કહી દઉં કે આપણે કઈ બાબત પરથી આ વસ્તુ ચેક કરી શકીએ. હંમેશા કોઈ પણ સંઘાત હોય વેગમાનનું તો સંરક્ષણ થાય જ છે, પણ જો ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થતું હોય તો સંઘાત સ્થિતિસ્થાપક હશે, અને જો ગતિ ઉર્જાનું સંરક્ષણ નથી થતું તો સંઘાત અસ્થિતિસ્થાપક હશે એવું કહી શકાય. તો પ્રશ્નમાં શું કહે છે ફરી આપણે વાંચી લઈએ આખું. વાયુપાત્રમાં એક અણુ સમક્ષિતિજ દિવાલને 200 મીટર/સેકન્ડ ઝડપથી લંબ સાથે 30° ખૂણે અથડાય છે અને તે જ ઝડપથી પાછો ફેંકાય છે. આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે પૂછ્યું છે પહેલાં તો, અને અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક એ પણ તમને અહીંયા આગળ શોધવાનું કીધેલું છે. જુઓ પહેલાં તો આપણે આ વસ્તુ જે છે એને આકૃતિમાં દર્શાવીએ તો કંઈક આવું થાય કે ધારો કે હું એમ માની લઉં કે આ દિવાલ છે, બરાબર.
હવે અહીંયા આગળથી આપણે એને અક્ષ પણ દોરી દઈએ એટલે જેથી આપણને સરળતા રહે. દાખલા તરીકે કોઈ બોલ છે એ અહીંથી આમ આવ્યો, એટલે બોલ જે છે એ આમ આવે છે, એટલે આ એનો પ્રારંભિક વેગ છે, એની દિશા આ દિશા થઈ વી ઇનિશિયલ. હવે આ દિવાલ ના હોત તો બોલ જે હોત એ આમ જતો હોત, એટલે કે એનો જે પ્રારંભિક વેગ છે એની દિશા ઓરિજિનલ આ દિશા કહેવાય. તો એણે શું કર્યું છે કે આની સાથે 30° ખૂણો બનાવેલો છે એવું આપણને કહી દીધું છે. એટલે આ જે ખૂણો છે એ ખૂણો 30° છે એવું કહી દીધું છે. એની મૂળ ગતિની દિશા છે એ એની સાથે કેટલો ખૂણો બનાવશે? 30°. તો આ 30° આપણને આપ્યું છે. ઓકે, પણ દિવાલ આવી ગઈ એટલે થયું શું? એ આમ પાછો ફર્યો આ દિશામાં. ઓકે, અને એ જે છે આ એનો વેગ શું થશે? વી ફાઇનલ થશે. તો વેગ અહીંયા આગળ એટલો ને એટલો જ ક્વેશ્ચનની અંદર કેટલો કીધો છે? 200 મીટર પર સેકન્ડના વેગથી જ એ જ વેગથી એ પાછો ફરે છે એમ કીધું છે. હવે સીધી વસ્તુ છે, આ જો ખૂણો 30 હોય તો આ પણ શું થશે? 30 જ થશે. આટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ. બીજી વસ્તુ કે અહીંયા આગળ જે છે વેગના હું ઘટકો લખું, તમે સમજી શકો. આ એક્સ અક્ષ, વાય અક્ષ, આ ઋણ એક્સ અક્ષ અને આ ઋણ વાય અક્ષ છે. તો આ જે છે ને હંમેશા કોઈ પણ સદિશ હોય ને તો એ સદિશ જે છે એનું શીર્ષ કઈ બાજુ જાય છે એ જોવાનું, કયા ચરણમાં છે એ હંમેશા જોવાનું, પછી જ એના ઘટકો લખવાના. જ્યાંથી શરૂ થાય છે એ નહીં જોવાનું. અહીં આગળ હંમેશા એ ક્યાં છેલ્લે ગોઠવાતો હોય ને કયા ચરણમાં છેલ્લે જાય એ જોવાનું. જેમ કે આ એરો અહીંયાથી મેં દોર્યો હોત આમ, તો પણ એ જાય છે ક્યાં છેવટે? તો અહીંયા. તો એ છેવટે ક્યાં છે? ટૂંકમાં તમે એવું કરી શકો, કોઈક સદિશ આમ દોર્યો હોય ને તો એનું પૂછ હોય ને ત્યાંથી આમ ટુકડા પાડવાના, તો જોવાનું એ કયા ચરણમાં આવે છે. અહીંયા છે તો કોની વચ્ચે આવ્યો? +i અને +j ની વચ્ચે. ધારો કે કોઈક સદિશ અહીંયા છે તો કોની વચ્ચે આવે? આ બાજુ -i છે અને આ બાજુ +j. તો એનો x ઘટક માઇનસ થાય અને y ઘટક પ્લસ થાય. તો આ રીતે આપણે આ વસ્તુ કહી શકીએ. તો જુઓ, અહીંયા આગળથી મારે ઘટકો કેવા હોય તો તમે જાણો છો, જેની સાથે ખૂણો બને એ ઘટક કોસ હોય અને સિવાયનો ઘટક સાઇન હોય. તો વી ઇનિશિયલ છે, આનો આ જે ઘટક અહીંયા ખૂણો બન્યો છે એટલે આનું નામ થશે VI cos 30. તો આ જે ઘટક છે એનું નામ થશે VI sin 30. પણ જોઈ શકો છો એ કઈ દિશામાં છે? માઇનસ છે, એટલા માટે એનો x ઘટક માઇનસ થશે જ્યારે y ઘટક પ્લસ થશે. જ્યારે વી ફાઇનલ છે એનો x ઘટક શું થાય? VF, અહીંયા ખૂણો બને છે એટલે cos 30 થશે અને y ઘટક શું થશે? તો એ થશે VF sin 30. બરાબર. અને એ બંને જે ઘટકો છે એ બંને પ્લસ જ થશે. ઓકે, કારણ ધન x અને ધન y ની વચ્ચે છે માટે. તો અહીંયા આગળ આપણે લખી દઈએ કે અહીંયા આગળ વી ઇનિશિયલ અને વી ફાઇનલ બંને છે એ 200 મીટર પર સેકન્ડ છે, સમાન જ કીધા છે. ઓકે, હવે દિવાલ તો સ્થિર છે, દિવાલ સ્થિર છે એટલે એનો વેગ 0. વેગ 0 એટલે એનો વેગ 0 હોય માટે તેનું વેગમાન પણ શું હોય? 0. એટલે એનું વેગમાન આપણે ધ્યાનમાં લેવાનું નથી. આપણે તંત્રના વેગમાનની વાત કરતા હોઈએ એટલે. જો અહીંયા આગળ જે બોલ છે એ બોલનું દળ હું એમ ધારી લઉં તો, ધારો કે જે બોલ છે એ બોલનું દળ એમ છે. આપણને દળ આપેલું છે ક્વેશ્ચનની અંદર, હું એક નજર કરી લઉં. દળ જે છે એ દળ આપણને કંઈ આપ્યું નથી એટલે આપણે એમ ધારી લીધું. ઓકે, ચલો હવે હું પ્રારંભિક વેગમાન કહું તો તેનું પ્રારંભિક વેગમાન એટલે P ઇનિશિયલ કહીએ તો પ્રારંભિક વેગમાન P ઇનિશિયલ બરાબર શું સૂત્ર થાય? m × v ઇનિશિયલ થાય. ઓકે, અને અંતિમ વેગમાનનું સૂત્ર લખવું હોય તો P ફાઇનલ બરાબર m v ફાઇનલ, આવું લખી શકાય. તો અહીંયા આગળ આપણે લખીએ અને P ફાઇનલ બરાબર શું લખાય? m v ફાઇનલ. હવે આપણે એમના ઘટકો લખીએ. ચલો, બંનેના x ઘટક આપણે લખીએ પહેલાં. ઓકે, કોના? વેગમાનના. તો x ઘટક લખીએ તો પ્રારંભિક જે છે એ બંનેનો x ઘટક શું થશે? પ્રારંભિક x ઘટક એટલે વેગનો x દિશાનો ઘટક ઇનિશિયલનો એ શું છે? VI cos 30 છે, પણ કેવી દિશા છે? ઋણ દિશા. એટલે માઇનસ શું લખશું અહીંયા આગળ? એમ તો એમના એમ, અને આ શું છે? VI cos 30. ઇનિશિયલનો જવાબ છે 200 અને cos 30ની વેલ્યુ શું હોય? √3/2. એટલે કે પ્રારંભિક જે છે એ વેગમાન એનો x ઘટક આપણને શું મળશે? તો -100 √3 × m આવો મળશે.
એવી જ રીતે જો આપણે અંતિમ વેગમાન અને વાય ઘટક પણ લખી દઈએ, બંનેના પછી લખશું વાય ઘટક. ચલો, પ્રારંભિક વેગમાનનો વાય ઘટક લખવો હોય તો શું થાય? બરાબર એમ વી ઇનિશિયલ, વાય ઘટક શું થશે? sin 30. તો વી ઇનિશિયલ sin 30, તો બરાબર એમ તો એમના એમ થશે, વી ઇનિશિયલની વેલ્યુ 200, sin 30 છે 1/2 એટલે 100 એમ જવાબ આવ્યો. ચલો, હવે આપણે એ જ રીતે અંતિમ વેગમાન માટે લખીએ તો અંતિમ વેગમાનના ઘટકો. ચલો, પહેલાં આપણે લખશું એક્સ ઘટક. એક્સ ઘટક હું લખું તો એક્સ ઘટક શું છે? વી ફાઇનલનો એક્સ ઘટક વીએફ cos 30. તો લખી દઉં, એમ તો ખરો જ વેગમાન છે એટલે એમ વીએફ cos 30. એમ એમના એમ રહેવા દઈએ. વી ફાઇનલની વેલ્યુ છે 200 અને cos 30ની વેલ્યુ શું છે? √3/2. મતલબ કે આપણો જવાબ શું આવ્યો? 100√3m. અને વાય ઘટક શું આવ્યો? ચલો, વાય ઘટક શું છે? એમ વીએફ sin 30 પ્લસ જ છે, તમે જોઈ શકો છો. વીએફ છે 200, sin 30 છે 1/2, મતલબ કે 100m. તો જોઈ લો તમે અહીંયા આગળ ધ્યાનથી કે મૂલ્ય બધા સરખા જ છે. પ્રારંભિક વેગમાનનો એક્સ ઘટક જુઓ એટલો જ અંતિમ વેગમાનનો એક્સ ઘટક છે અને બંનેના વાય ઘટક પણ સરખા જ છે. માઇનસ નિશાની તો દિશા બતાવે છે કે દિશા વિરુદ્ધ છે. એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ તમારે છેલ્લે આવું લખ્યા પછી વાક્ય લખવું પડશે કે અહીંયા પ્રારંભિક અને અંતિમ વેગમાન સમાન હોવાથી કહી શકાય કે વેગમાન સંરક્ષણનો નિયમ જળવાય છે, એટલે કે વેગમાનનું સંરક્ષણ થાય છે. બીજું નક્કી કરવાનું છે આપણે કે આ સંઘાત સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક. જો સંઘાત સ્થિતિસ્થાપક હોય તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. તો જુઓ, ગતિ ઉર્જા ચેક કરીએ. ગતિ ઉર્જા એટલે 1/2 mv². તો જુઓ, પ્રારંભિક વી અને અંતિમ વી સરખા જ છે. વેગ સરખો હોય, પ્રારંભિક અને અંતિમ વેગ સરખો હોય તો ગતિ ઉર્જા પણ સરખી જ હોય. એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા છે, માટે ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય છે એમ કહી શકાય. તો આ દાખલો તમે આ રીતે લખી શકો છો. છેલ્લે આવું વાક્ય પણ તમારે લખવું પડશે કે અહીંયા આગળ પ્રારંભિક અને અંતિમ વેગમાન સમાન છે, માટે વેગમાનનું સંરક્ષણ થાય છે. પ્રારંભિક અને અંતિમ વેગ સમાન હોવાથી ગતિ ઉર્જા સમાન મળે, માટે ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય છે, માટે સંઘાત સ્થિતિસ્થાપક છે. આ રીતે જવાબ તમે સહેજ લખી લેજો. બરાબર. હવે એના પછીના દાખલા તરફ જઈએ, જેની અંદર આપણને શું કીધું છે જુઓ. પ્રશ્નની અંદર આપણને એવું કહે છે કે એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલો વિદ્યુત પાવરનો ઉપયોગ થશે? પાવર શોધવાનો કીધો છે તમને. જો પહેલાં લખીએ શું આપે છે. કેટલા કદની ટાંકી છે? 30 મીટર ક્યુબ. બરાબર. 30 મીટર ક્યુબની ટાંકી હોય તો પહેલું તો એ વિચારીએ કે અંદર પાણી કેટલું સમાશે, પાણીનું દળ શું હશે. તો ટાંકીમાં રહેલ પાણીનું હું દળ શોધું તો કઈ રીતે શોધાય? થોડીક વાર પહેલાં પણ આપણે વાત કરી કે દળ શોધવું હોય તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ કરાય. કેમ ઇઝી પડે? કારણ કે પાણીની ઘનતા આપણને ખબર છે 10⁻³ છે અને વોલ્યુમ 30 છે, એટલે કે આપણો જવાબ થશે 30 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. આટલું પાણી એની અંદર સમાઈ શકે છે, આટલા દળનું. બીજું તમને કીધું છે અહીંયા આગળ કે એની હાઈટ 40 મીટર છે. કેટલી ઊંચાઈએ છે ટાંકી? 40 મીટર. પછી 15 મિનિટમાં ભરી દે છે, એટલે સમય છે 15 મિનિટ. 15 મિનિટને હું સેકન્ડમાં ફેરવું તો 15 ગુણ્યા 60 સેકન્ડ થશે. અને એની કાર્યક્ષમતાને આવા સંકેત ઈટાથી દર્શાવાય છે, જે છે 30%. 30% કાર્યક્ષમતા હોય એનો અર્થ હું તમને સમજાવી દઉં કે જ્યારે તમારું પાણીની મોટર જે છે એ પાવર 100% વાપરે ને તો એમાંથી માત્ર 30%ની ઉર્જા, જેટલી ઉર્જા એણે વાપરી હોય એમાંથી 30% ઉર્જા જ એની પાણી ઉપર ચડાવવા માટે વપરાય છે. બાકી ઉષ્મા ઉર્જા રૂપે વેડફાઈ જતી હોય, બાકીની 70%. એટલે એની કાર્યક્ષમતા 30% છે એમ કહેવાય. આટલી ઉર્જા ખાલી ઉપયોગી થશે, બાકીની વેડફાઈ જશે. એ એની કાર્યક્ષમતા થઈ. હવે જુઓ, તમને શોધવાનું શું કીધું છે? હા, પંપ દ્વારા કેટલો વિદ્યુત પાવરનો ઉપયોગ થવો જોઈએ એ પાવર તમને શોધવાનો કીધેલો છે.
ઓકે, પહેલું તો જો તમારે h ઊંચાઈ સુધી પાણીને ચઢાવવું હોય તો પાવર કેટલો થાય? તો પાવર P બરાબર તમારી પાસે સૂત્ર છે W/d T. W એટલે જાણો છો mgh, કારણ કે h ઊંચાઈ છે, m દળ ખબર છે, તો આના પરથી આપણે ગણી શકીએ. m જે છે એ આપણે ગણ્યા 30 × 10⁻³ છે, g 9.8 છે, હાઈટ આપણને 40 કીધી છે, સમય છે 15 × 60. ગણી નાખો ને પાવર શું મળે છે, ગુણ્યા 10⁻³ આવશે એટલે એને હું કિલો લખી દઉં છું. તો કિલોવોટની અંદર તમારો પાવર આવશે. જુઓ કેટલો જવાબ આવે છે, સેટ ચેક કરો. તમારો જવાબ આવશે 13.07 બરાબર કિલોવોટ. આટલો પાવર જે છે એ પાવર તમને મળ્યો. હવે તમને કીધું છે કે જે મોટર છે એ મોટરની કાર્યક્ષમતા 30% છે. હવે કાર્યક્ષમતા એટલે શું? આવું કહેવાય, જોજો સમજો કે કાર્યક્ષમતા એટલે આવું લખાય, આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર. આનો જે ગુણોત્તર છે એને આપણે કાર્યક્ષમતા તરીકે દર્શાવી શકીએ કે ઇનપુટ આટલો આપ્યો અને આઉટપુટ આપણને આટલો મળ્યો. તો આપણને અહીં આગળ જે છે ઇનપુટ પાવર જો શોધવો હોય, બરાબર, તો શોધી શકીએ. જો એક વખત સોરી ક્વેશ્ચનની અંદર ફરીથી વાંચી લો. હા, પંપ દ્વારા કેટલો વિદ્યુત પાવરનો ઉપયોગ થવો જોઈએ? ઉપયોગ થવો જોઈએ ધેટ મીન્સ કે તમને શોધવાનું શું કીધું છે? ઇનપુટ પાવર. તો જો મને ઇનપુટ પાવર જોઈતો હોય તો ઇનપુટ પાવરને હું સૂત્રનો કરતાં કરી દઉં તો શું થયું સૂત્ર આપણું? આઉટપુટ પાવર ભાગ્યા કાર્યક્ષમતા એટલે ઈટા. આઉટપુટ પાવર શું છે? જુઓ 13.07 કિલોવોટ અને કાર્યક્ષમતા શું છે? 30%. 30% એટલે કે 30/100. ગણતરી કરો અને શું ઇનપુટ પાવર મળે છે સહેજ ચેક કરી લો. તમારો જે જવાબ છે કે આવો આવશે 43.56 કિલોવોટ. એટલે એપ્રોક્સિમેટલી આપણે એને 43.6 કિલોવોટ પણ લખી શકીએ. પેલું કિલોમાં હતું એટલે જવાબ કિલોમાં જ આવ્યો, હે ને? તો આ રીતે જે છે એ કેટલો પાવર જે છે એ પાવર ઇનપુટ આપવો પડે એ આપણે શોધી શકીએ છીએ. બરાબર, તો આ રીતે તમને સમજાઈ ગયો હશે. હવે 6.16 વિશે વાત કરીએ. સિમ્પલ હતો આ તો. જુઓ 6.16 ક્વેશ્ચન છે જેની અંદર તમને શું આપે છે? એની અંદર એમ કે છે બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર રહેલા છે, જેમને તેટલા જ દળનું v જેટલી ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગ સન્મુખ અથડાય છે. હેડ ઓન અથડાય એટલે એક જ પરિમાણમાં ગતિ છે. જો અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચે આપેલ આકૃતિમાં કયું પરિણામ શક્ય છે? પહેલાં તો હું આકૃતિ દોરું એટલે તમને વધારે ખબર પડશે. આ પહેલો બોલ છે જે v વેગથી ગતિ કરતો હતો, બીજો અને ત્રીજો જે છે એ બંને જે છે એ સ્થિર કીધેલા છે એટલે એમનો વેગ 0 છે. આ સંઘાત પહેલાંની સ્થિતિ છે. સંઘાત પછીની તમને 3 અલગ અલગ સ્થિતિ દર્શાવી છે, જેમાં પહેલો જે છે એ સ્થિર છે અને બીજો અને ત્રીજો છે એમનો વેગ જે છે એ v/2 છે. બરાબર, બીજી સ્થિતિ શું દર્શાવી છે? પહેલો અને બીજો સ્થિર, પહેલો અને બીજો સ્થિર અને ત્રીજો જે છે એ v વેગથી ગતિ કરે છે એવું કીધું છે. અને ત્રીજી કન્ડિશનમાં શું કહે છે? ત્રણેય v/3 વેગથી ગતિ કરે છે. 1 2 3 ત્રણેયનો વેગ શું છે? v/3. તમને પૂછે છે કે આની અંદર કયામાં સંરક્ષણ થતું હશે? જુઓ હવે અહીંયા આગળ કયો સંઘાત 3માંથી સ્થિતિસ્થાપક છે? સ્થિતિસ્થાપક સંઘાત ચેક કરવો હોય તો કોઈપણ સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ તો થવાનું જ છે, પણ આપણે એ ચેક કરી લઈએ કે કયામાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો આપણે જાણી શકીશું કે એ સંઘાત સ્થિતિસ્થાપક છે. ચલો આપણે અહીંયા આગળ પહેલાં પ્રારંભિકની વાત કરી દઈએ તો પ્રારંભિક ગતિ ઉર્જા એટલે આ સ્થિતિ છે. તો આપણે એવું માની લઈએ, અહીંયા પહેલું એક વાક્ય ઉમેરી દઉં કે ધારો કે દરેક જે બોલ બેરિંગ છે એમનું દળ આપણે એમ લઈ લઈએ તો દરેક બોલ બેરિંગનું દળ એમ જેટલું છે. બરાબર, હવે આપણે એવું કહીએ કે પ્રારંભિક એમની ગતિ ઉર્જા, તો પ્રારંભિક ગતિ ઉર્જા એટલે શું થશે સૂત્ર? 1/2 mv². એમ જે છે તો અહીંયા આગળ જુઓ પહેલાંનું
ગતિ ઉર્જા 1/2 mv² થશે. બીજો અને ત્રીજો સ્થિર છે એટલે એમનો વેગ 0 છે એટલે એમની ગતિ ઉર્જા 0 છે. માટે મારો જવાબ માત્ર 1/2 mv² જ આવશે. આ સ્ટેપ સમજાયું હશે. આની ગતિ ઉર્જા 0 છે, માત્ર પહેલાંની જ આવશે. બધા ગતિ કરતા હોત તો બધાનું દળ ગણતરીમાં લીધું હોત અને બધાનો વેગ પણ ગણતરીમાં લીધો હોત. આટલી પ્રારંભિક ગતિ ઉર્જા છે. હવે આપણે ચેક કરી લઈશું કે પહેલામાં, બીજામાં અને ત્રીજામાં ગતિ ઉર્જા શું છે. તો હવે આપણે શું શોધવા બેઠા છીએ? અંતિમ ગતિ ઉર્જા. એ પહેલા કિસ્સામાં, મતલબ અથડામણ એકમાં પહેલાં શોધીએ તો જુઓ, અંતિમ ગતિ ઉર્જા બરાબર એટલે કે ફાઇનલ શું થાય? 1/2 mv². તો ધ્યાનથી જુઓ, પહેલો તો સ્થિર છે એટલે વેગ 0. ઓકે, બીજા અને ત્રીજા માટે શું થશે? 1/2 દળ એટલે બેયના દળનો સરવાળો ટોટલ શું થાય? m + m. અને વેગ શું છે? v/2. તો લખવાનું v/2². તો આ જવાબ શું થયો? 1/2 2m × v²/4. બરાબર, એટલે કે આપણો જવાબ થાય 2 2 કેન્સલ કરી દઉં તો 1/4 mv². જે પ્રારંભિક અને અંતિમ સમાન નથી, માટે અહીંયા આગળ કહી શકાય કે આ સંઘાત સ્થિતિસ્થાપક નથી. તો લખી દઉં કે આ સંઘાત, એટલે અહીંયા આગળ વાક્ય તમે લખી દેશો. શું લખશો? કે અહીં પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા સમાન નથી, માટે આ સંઘાત સ્થિતિસ્થાપક નથી. હવે અથડામણ 2ની વાત કરીએ. જુઓ, અથડામણ 2 માટે અંતિમ ગતિ ઉર્જા બરાબર, ચલો ગણીએ. આ બે તો સ્થિર છે, તેનો વેગ તો 0 જ છે, ગતિ ઉર્જા 0. આની ગતિ ઉર્જા શું થશે? 1/2 mv². માત્ર ત્રીજો જ ગતિ કરે છે માટે. તો જુઓ, પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા સમાન મળી. તો લખશું અહીં પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા સમાન હોવાથી આ સંઘાત સ્થિતિસ્થાપક છે. અને ત્રીજી અથડામણની પણ વાત કરીએ આપણે તો અથડામણ 3. જુઓ ને, એમાં અંતિમ ગતિ ઉર્જા શોધીએ તો અંતિમ ગતિ ઉર્જા તો 1/2. જુઓ, દળ 3 ગતિ કરે છે એટલે m + m કેટલા થઈ જશે? 3m. અને વેગ શું છે? v/3. તો એનો સ્ક્વેર આવશે. 1/2 mv² સૂત્ર જ લઉં છું. તો અહીંયા આગળ જુઓ, 9 એટલે 1 1 3 કેન્સલ થશે એટલે આપણો જવાબ શું આવશે? 1/2 mv²/3 એટલે 6 લખી દો. તો ફરી પાછું અહીંયા પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા સમાન નથી, માટે આ સંઘાત સ્થિતિસ્થાપક નથી. તો કહેવાનો અર્થ અહીંયા આગળ સંઘાત 2 છે એ જ સ્થિતિસ્થાપક છે, કારણ કે એમાં પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા આપણને સમાન મળી છે માટે. તો આ રીતે આપણે આ લખી શકીએ. હવે 6.17 બરાબર, એની અંદર શું કહે છે ક્વેશ્ચન? એક લોલકના ગોળાને એને લંબ સાથે 30° ખૂણેથી છોડતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે એટલા જ દળના ટેબલ પર સ્થિર પડેલા દડા બી સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો એ કેટલો ઊંચે સુધી જશે અને ગોળાઓના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે એમ ધારો. તમે જુઓ અહીંયા આગળ આકૃતિની અંદર તો તમને ખ્યાલ આવશે કે અહીંયા આગળથી આવું કંઈક દર્શાવ્યું છે કે અહીંયા આગળ કોઈક સ્થાન છે, અહીંયા આગળ ગોળો બી પડ્યો છે જેનું દળ m છે અને ગોળો એ છે અહીંથી 30° ખૂણે અને કેટલા દળવાળો છે? m દળવાળો. હવે થાય છે શું? આ ગતિ કરતો કરતો આમ આવી અને બીને અથડાય છે. પહેલું જુઓ, ધ્યાનથી સમજો, બંને સમાન દળના ગોળા છે અને સંઘાત સ્થિતિસ્થાપક છે. યાદ કરો, આપણે ભણી ગયા હતા સ્થિતિસ્થાપક સંઘાતના 2 કિસ્સા. જ્યારે દળ સમાન હોય અને સંઘાત થાય તો સંઘાત બાદ બંનેના વેગની અદલા બદલી થાય, આવું આપણે કીધું હતું. અને જો બીજો કિસ્સો હતો m2 ઇઝ વેરી ગ્રેટર ધેન m1, એટલે કે હાથીનું દળ વધારે અને હાથી અને કીડી અથડાય તો અથડામણ પછી કીડી છે એ શું થાય? એટલા જ વેગથી પાછી જાય અને હાથીના વેગને કોઈ ફરક પડે નહીં. એટલે v1 બરાબર -v1 આવ્યા હતા, v1' બરાબર, અને v2' 0 આવ્યો હતો. જ્યારે બેના દળ સરખા છે ત્યારે વેગની શું થાય? અદલા બદલી. તો અહીંયા આગળથી કહી શકીએ કે અહીંયા આગળ પણ આ જ વસ્તુ થશે કે ગોળો એ અને ગોળો બી બંનેના મતલબ દડા એ અને દડા બીના દળ સમાન હોવાથી અથડામણ બાદ શું સ્થિતિ થશે કે બંનેના વેગની અદલા બદલી થશે. મતલબ કે દડો એ સ્થિર થઈ જશે અને દડો બી જે છે એ પોતે જેટલા વેગથી એ દડો આવ્યો છે એટલા જ વેગથી દડો બી છે એ ઊંચે જશે.
બરાબર. એટલે ગોળો એ સહેજ પણ ઊંચે જશે નહીં. આટલું જ તમારે લખવાનું છે. પછી 6.18 એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે નિમ્નતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહીં આપેલ છે કે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે તે ગુમાવે છે. જુઓ, આવી કંઈક સ્થિતિ થાય. અહીંયા આગળથી એક લોલક છે, એક લોલકનો ગોળો લટકાવેલો છે, બરાબર. એટલે એની જો હું સ્થિતિ વિચારું કે કોઈક સમયે અહીંયા હોય, પછી ગતિ કરતો 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 એ અહીંયા આગળ આ નિમ્નતમ સ્થાન કહીએ એટલે સપાટીથી એની હાઇટ લગભગ 0, તો ત્યાં આગળ એ આવે છે છેવટે, બરાબર. અંતિમ સ્થિતિ. ઓકે, તો એમ કે છે અહીંયા આગળ સમજો કે લોલકની જે લંબાઈ છે એ લંબાઈ તમને 1.5 મીટર આપી છે. તો ગોળો જ્યારે નિમ્નતમ બિંદુએ આવે અહીંયા આગળ ત્યારે તેની ઝડપ કેટલી હશે? એટલે અહીં પહોંચે ત્યારે એની અંતિમ ઝડપ શોધવાની કીધી છે. અહીંયા કીધું છે કે પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. એનો અર્થ એવો થયો કે આ જે સ્થાન છે આનું નામ હું એ નામ આપું તો એ સ્થાન પાસે એની જેટલી ઉર્જા હોય એ ઉર્જા કરતાં બી પાસે આવે ત્યારે ઉર્જા 5% ઓછી થઈ ગઈ. મતલબ કેટલી થઈ ગઈ કહેવાય? 95% થઈ ગઈ કહેવાય. આવું આપણે વિચારી શકીએ. તો આ વસ્તુનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરીશું. તો જુઓ, અહીંયા આગળથી તમે આની જે હાઇટ છે એ h છે. તો અહીંયા આગળથી જે છે તમે આટલું વિચારી શકો કે એ પાસે આ પ્રારંભિક સ્થિતિ છે. એ પાસે જ્યારે હતો ત્યારે એની પાસે કઈ ઉર્જા હતી? ગતિ ઉર્જા. એ અહીંયા આગળથી જ્યારે અહીંયા પહોંચે છે નિમ્નતમ સ્થાને તો એ વખતે જે છે એ વખતે એનો વેગ શોધવાનો કીધેલો છે. આપણને આવું તમને પૂછેલું છે. ઓકે, તો એનો અર્થ એવો થાય કે જેટલી પણ ઉર્જા છે એ ઉર્જાનું શું થયું કહેવાય અહીંયા આગળ? રૂપાંતરણ. એટલે એવું કહી શકીએ આપણે કે માટે આવું લખી શકાય કે બી આગળની એ ગોળાની ગતિ ઉર્જા કેટલી થઈ જશે? તો એવું બોલાય કે આની પાસે જે ઉર્જા હતી એની 5% ગુમાવી દે એટલે કેટલી વધી છે? 95%. એ આગળની કઈ ઉર્જા હતી? એ સ્થાને હોય ત્યારે એની પાસે સ્થિતિ ઉર્જા. જો હું ફરીથી સમજાવું શું કહેવા માંગુ છું. તમારો ગોળો અહીંયા આગળ તમે પકડી રાખો ત્યારે એનું જે સ્થાન છે એ આગળ ત્યાં આગળ એની પાસે સ્થિતિ ઉર્જા હોય. એટલે એ આગળ માત્ર એની પાસે સ્થિતિ ઉર્જા છે, પકડી રાખ્યો છે. પછી તમે એને છોડી દો છો અને પછી એ બી આગળ આવે છે. બી આગળ આવે એટલે એની હાઇટ 0 થઈ જાય. હાઇટ જો 0 થઈ જાય તો સ્થિતિ ઉર્જા 0 થઈ જાય. માત્ર કઈ ઉર્જા હોય એની પાસે? ગતિ ઉર્જા. તમે લોલક વિચારો, તમે પહેલાં એને પકડી રાખો, આ એ સ્થાન, તો ત્યાં આગળ એમની પાસે કઈ ઉર્જા હોય? ગતિ ઉર્જા 0, માત્ર સ્થિતિ ઉર્જા છે. પછી છોડી દો એટલે અહીંયા આગળ આવશે. અહીં આવે ત્યારે કંઈક વેગ હશે એટલે કે એની ગતિ ઉર્જા હશે, પણ સ્થિતિ ઉર્જા શું થઈ જાય? 0, કારણ એની હાઇટ 0 છે માટે. હવે જુઓ, બી આગળની ગતિ ઉર્જા એટલે આવું લખું 1/2 mv², 95% એટલે 95/100 લખાય. અને એ આગળની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું? mgh. તો અહીંયા આગળથી m અને m કેન્સલ થાય. વીને તમે સૂત્રનું કરતાં કરો વેગ શોધવા તો વર્ગમૂળ આવશે, 2 ઉપર જશે, 95/100 એટલે 0.95 અને g અને h મૂકવાના. જીની વેલ્યુ 9.8 અને કેટલી હાઇટ છે? આ 1.5 છે. લોલકની લંબાઈ h તમને શું આપી હતી? 1.5. ઓકે, તો તમારો તમે વર્ગમૂળ લઈ લો, જવાબ શું આવશે? 5.285. 5.285 એટલે એપ્રોક્સિમેટલી હું લખી શકું 5.3 મીટર પર સેકન્ડ. એટલે કે જ્યારે ગોળો અહીં પહોંચશે ત્યારે એની ઝડપ શું હશે? 5.3 મીટર પર સેકન્ડ. એટલે એવું બોલાય કે એની જે ગતિ ઉર્જા હતી એ સ્થિતિ ઉર્જામાં ફેરવાઈ ગઈ. જો વ્યય ન થયો હોત તો ખાલી સીધું જ લખી દેત આપણે કે ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા, તો પણ સીધો વી મળી જાત. પણ એણે 5% ઉર્જા ગુમાવી દીધી છે. એટલે અહીં પહોંચ્યો ત્યારે એની પાસે કેટલી બચી હોય? 95%. જે હતી એની 95%. ઓકે, આ રીતે તમે દાખલા સોલ્વ કરી શકો છો. તો આજે આપણે અહીં સુધી વાત કરીશું. બીજા દાખલા આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું.